નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ. તારીખ 20 ફેબ્રુઆરી 2025ના દિવસે ગુજરાત રાજ્યનું બજેટ રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું. આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવશું. કુલ 3,70,250 કરોડનું બજેટ કયા ક્ષેત્રમાં કેટલું બજેટ ફાળવવામાં આવ્યું એના વિશે વિગતે ચર્ચા કરીશું. આ બજેટમાં ગુજરાત સરકાર દ્વારા અનેક નવી યોજનાઓ જાહેર કરવામાં આવી એના વિશે પણ સમજશું. શરૂઆત કરીએ ગુજરાત બજેટ 2025-26. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 19 ફેબ્રુઆરીથી 31 માર્ચ દરમિયાન યોજાશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ચોથી વાર બજેટ રજૂ કર્યું, જેમાં વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું. જેમાં નાણામંત્રી વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું. વિધાનસભાનું બજેટ સત્ર 38 દિવસ સુધીનું છે, એટલે 19 ફેબ્રુઆરીથી લઈ અને 31 માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે, જેમાં કુલ 38 દિવસનું છે અને 10 દિવસ રજા હોવાથી કુલ 27 બેઠક યોજાશે. ગુજરાત રાજ્યનું વર્ષ 2025-26 માટેનું નાણાકીય અંદાજપત્ર એટલે કે બજેટ 20મી ફેબ્રુઆરીએ ગુરુવારે વિધાનસભામાં રજૂ થયું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા નવા વર્ષના બજેટનું કદ ₹3,70,250 કરોડ છે. એટલે કુલ બજેટ 3,70,250 કરોડ છે, જે અલગ અલગ વિભાગમાં ફાળવવામાં આવ્યું. ગયા વર્ષે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું હતું, જે 3,32,465 કરોડનું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેનું ત્રીજું બજેટ રજૂ કર્યું હતું અને 2025-26માં એમનું ચોથું બજેટ રજૂ કર્યું. 3,70,250 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું, જેમાંથી શિક્ષિત ગુજરાત વિકસિત ગુજરાત અંતર્ગત શિક્ષણમાં કુલ કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા એના વિશે ચર્ચા કરીએ. શિક્ષણ વિભાગમાં બજેટની ફાળવણી. શિક્ષણ વિભાગમાં 59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી. કુલ કેટલી? 59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી. રાજ્યની યુવા શક્તિની પ્રગતિ માટે શિક્ષણ સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા 81 લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે, જે માટે ₹4,827 કરોડની જોગવાઈ કરવામાં આવી. એટલે શિષ્યવૃત્તિ માટે 4,827 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે, જેના માટે કુલ 617 કરોડની જોગવાઈ કરવામાં આવી. સેન્ટ્રલાઇઝ કિચન વ્યવસ્થા ઊભી કરવા માટે એટલે કે મધ્યાહન ભોજન માટે 551 કરોડની જોગવાઈ કરવામાં આવી. આંગણવાડી યોજના માટે ₹274 કરોડની જોગવાઈ કરવામાં આવી. હવે આગળ વાત કરીએ આરોગ્ય વિભાગમાં કુલ બજેટમાંથી કેટલી ફાળવણી કરવામાં આવી તેના વિશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં કુલ 23,385 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગમાં 7,668 કરોડની જોગવાઈ કરવામાં આવી. તો અહીં આગળ આપણે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ જે ગુજરાતને વિકસિત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે એના બજેટ વિશે માહિતી મેળવી. હવે આગળ જોઈએ આપણે ત્રીજો સ્તંભ એટલે આવશે કૃષિ. ખેડૂતો માટે શું? ખેડૂતો માટે બજેટમાં ફાળવણી. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં ₹22,498 કરોડની જોગવાઈ કરવામાં આવી. કિસાન સૂર્યોદય યોજના એટલે દિવસે લાઇટ આપવામાં આવશે. જો રાત્રે પાવા જવાનું હોય એટલે રાત્રે જો લાઇટ આપવામાં આવતી તો એમાં ખેડૂતોને કેટલાક પ્રશ્નો ઉદ્ભવતા હતા અને કેટલીક મુસીબતોનો સામનો પણ કરવો પડતો, જેના કારણે હવે જે લાઇટ હશે દિવસે આપવામાં આવશે. તો કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹2,175 કરોડની ફાળવણી કરવામાં આવી. રાજ્યના 16,683 એટલે કે 97% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. ટ્રેક્ટરની ખરીદી સહાયમાં વધારો કરી અને 1 લાખ સુધી કરવામાં આવી. શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગમાં ₹2,782 કરોડની જોગવાઈ કરવામાં આવી. હવે આગળ જોઈએ તો આદિજાતિ વિકાસ વિભાગમાં 5,120 કરોડની જોગવાઈ કરવામાં આવી. આદિજાતિ સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે 37.5% વધારા સાથે ₹1,100 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગમાં એટલે કે પર્યાવરણની સુરક્ષા અને તે વિભાગમાં 3,559 કરોડની જોગવાઈ કરવામાં આવી. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં ₹6,751 કરોડ ફાળવવામાં આવ્યા.
માર્ગ અને મકાન વિભાગ એટલે કે રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકોને અલગથી મકાન બનાવી આપવામાં આવે છે, તો એની સહાયમાં 50,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. માર્ગ અને મકાન વિભાગમાં 24,705 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં રૂપિયા 13,772 કરોડ ફાળવવામાં આવ્યા. ઘરનું ઘર સ્વપ્ન સાકાર કરવા 3 લાખ આવાસ પૂરા પાડવા અને પ્રધાનમંત્રી આવાસ યોજના, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજનામાં હાલની જે 1,20,000 સુધીની સહાય આપવામાં આવતી હતી એમાં 50,000 રૂપિયા વધારી અને સહાય 1,70,000 સુધીની કરવામાં આવી. મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે રૂપિયા 200 કરોડની અલગથી જોગવાઈ કરવામાં આવી. ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 1,367 કિમીના 12 નવીન હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. બનાસકાંઠાની સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે. એટલે આ જે ઘર બનાવી આપવાનો હતો સરકાર તરફથી જે યોજના હતી આવાસ યોજના, એમાં 50,000નો વધારો કરવામાં આવ્યો અને 1,70,000 કરવામાં આવી અને બીજા હાઈવેનું નિર્માણ કરવામાં આવશે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વાત કરીએ તો શહેરી વિકાસ વિભાગનું બજેટ 40% વધારીને કુલ 30,325 કરોડ રૂપિયા કરવામાં આવ્યું. ઉદ્યોગો અને ખાણ વિભાગમાં રૂપિયા 8,958 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. દાહોદ ખાતે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે તથા પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરામાં જે એરપોર્ટ છે એનું વિસ્તરણ કરવામાં આવશે અને એના માટે રૂપિયા 210 કરોડની જોગવાઈ કરવામાં આવી. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગમાં 2,535 કરોડની ફાળવણી કરવામાં આવી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગમાં રૂપિયા 1,093 કરોડની અલગથી જોગવાઈ કરવામાં આવી. નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ એટલે અલગ અલગ ક્ષેત્રોમાં પાણી પહોંચાડવા માટે રૂપિયા 25,641 કરોડની જોગવાઈ કરવામાં આવી. ગૃહ વિભાગની વાત કરીએ તો જેની અંદર એમાં કુલ 12,659 કરોડની ફાળવણી કરવામાં આવી અને રાજ્ય કક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિસ લેબ બનાવવામાં આવશે અને તેના માટે 352 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. એટલે દરેક જિલ્લામાં સાયબર સુરક્ષા લેબ બનાવવામાં આવશે. કાયદા વિભાગમાં 2,654 કરોડની જોગવાઈ કરવામાં આવી. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં 6,807 કરોડની જોગવાઈ કરવામાં આવી. મહેસૂલ વિભાગમાં 5,427 કરોડની જોગવાઈ કરવામાં આવી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 75 લાખ કુટુંબોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં ગત વર્ષ કરતાં આ વર્ષે 21% વધારો કરી રૂપિયા 8,200 કરોડ ફાળવવામાં આવ્યા. એટલે મફત જે અનાજ આપવામાં આવે છે તે 60% તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85,000થી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12,000ની સહાય. એટલે પહેલાં અત્યારે સહાય તો ચાલુ જ હતી પણ એમાં 60%ની જગ્યાએ 80% હતા. એટલે 80%થી વધુ જે લોકો દિવ્યાંગ હોય એમને વાર્ષિક 12,000 રૂપિયાની સહાય આપવામાં આવતી. જે ટકાવારીમાં ઘટાડો કર્યો એટલે 60% અથવા તેનાથી ઉપર જો કોઈ વ્યક્તિ દિવ્યાંગતા ધરાવતું હોય તો એને વાર્ષિક 12,000ની સહાય આપવામાં આવશે. 10 જિલ્લાઓમાં કુલ 20 સ્તરોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે. એટલે કે કોઈ બેન દીકરી હોય જે ઘરથી દૂર નોકરી કરતા હોય તેમને રહેવા માટેની યોગ્ય જગ્યા પૂરી પાડવામાં આવશે. અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ અને કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધા ઉપલબ્ધ કરાશે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા જાહેર કરવામાં આવી સખી સાહસ યોજના. મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા રૂપિયા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિકસિત ગુજરાત વિકસિત ભારત માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ જે માટે આ વર્ષે રૂપિયા 5,000 કરોડ ફાળવવામાં આવ્યા. એટલે કુલ બજેટ આનું 50,000 કરોડ રૂપિયા છે જે 5 વર્ષ માટે છે, જેમાં 2025-26ના વર્ષ માટે કુલ રૂપિયા 5,000 કરોડ ફાળવવામાં આવ્યા. તો આ આપણે ચર્ચા કરી ગુજરાત બજેટ 2025-26 વિશે. કુલ બજેટ હતું 3,70,250 કરોડ. એમાં કયા ક્ષેત્રમાં કેટલું બજેટ ફાળવવામાં આવેલું છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.